આજે તો સવારમાં સૌથી પહેલું કામ કર્યું સરસ તૈયાર થવાનું, કેમ કે આજે હતો સોમવાર અને સોમવાર હોય ને મંદિરે ના જઈએ એવું તો બને જ નહીં. અહીંયા સુરત હતી ને ત્યારે તો હું બહુ કરમનાથના મંદિરે જતી, પણ હવે અહીંયા રાજકોટમાં તો છે ને અમારી સોસાયટીમાં જ સરસ મજાનું મંદિર છે અને બસ પછી અહીંયા સરસ એવી પૂજાપાઠ કરી. ઘરે આવીને સૌથી પહેલા તો છે ને મેં રાતનું ટિફિન ભર્યું, કેમ કે હું ટિફિન બનાવીને જ ગઈ હતી અને બસ હવે કાલે તો છે ને મેં રસોડું સરખું તૈયાર કરી લીધું છે, પણ આજે મારે છે ને આ કબાટને સરખો તૈયાર કરવાનો છે. એટલે મેં સરખાએથી બધા કપડાં ગોઠવા, મારા ખાનામાં મારા કપડાં, રાજના ખાનામાં રાજના કપડાં. હવે આવો સરસ એવો કબાટ કેટલાક દિવસ રહેશે ને એ તો મને પણ નથી આઈડિયા. સાંજ પડતા પડતા એટલું મસ્ત વાતાવરણ હતું એટલે બસ પછી મેં છે ને રાતને પૂછ્યું કે ડિનરમાં શું જમવું છે, તો એણે કીધું સાદું અને સિમ્પલ જમવું છે, તો મેગી જ બનાવી નાખી, કેમ કે હમણાં મને મેગી ખાવાની બહુ જ ઈચ્છા હતી. અને મેગીની સાથે સાથે છે ને સરસ મજાની મીઠી મીઠી જલેબી ખાધી, કેમ કે એ છે ને લઈને આવ્યા હતા. તો હવે તમે આજે કોમેન્ટ કરીને જણાવજો કે જલેબી કોને ભાવે છે. તો લાઈક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ બધાને.